નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે જે સરકાર તરફથી જે તમને શિષ્યવૃત્તિ મળે છે અને એ ડાયરેક્ટ તમારા બેંક ખાતાની અંદર જમા થતી હોય છે. એટલે ઘણી વખત શું હોય છે કે તમારું બેંક સાથે આધાર જે છે લિંકઅપ ન હોવાને લીધે સરકાર તરફથી જે શિષ્યવૃત્તિ મળે છે એ તમારા ખાતામાં જમા થતી નથી. તમે ઘણી વખત બેંકે પણ ગયા હોય છો અને બેંકે પણ એ પ્રોસેસ કરેલી હોય છે, છતાં તમારું ખાતું જે છે એ બેંકનું જે ખાતું આધાર સાથે લિંકઅપ છે કે નથી તે જોવું હોય તમે ઘરે બેઠા બેઠા જોઈ શકો છો. અહીંયા હું તમને જે સ્ટેપ કહું છું એ મુજબ તમે ફોલો કરશો એટલે તમને ઘરે બેઠા બેઠા ખ્યાલ આવી જશે કે બેંક સાથે તમારું આધાર કાર્ડ લિંકઅપ છે કે નહીં. ઘણી વખત એવું બને છે કે અમુક ઓપ્શન જે છે મોબાઈલ પ્રમાણે આવતા હોય છે. તો સૌ પ્રથમ આપણે જે આધાર જે છે આ ગૂગલમાં જશું. આપણે ગૂગલમાં અહીંયા સર્ચ કરશું UIDAI આ સાઇટ છે એ સર્ચ કરશું આપણે. એટલે જેવી સાઇટ સર્ચ કરશું ને આપણે એટલે જે પેલી સાઇટ છે UIDAI એના ઉપર ક્લિક કરવાનું થશે. એ ક્લિક કરશો પછી કદાચ તમને અહીંયા ભાષા પસંદ કરવાનું કહેશે તો ઇંગ્લિશ પસંદ કરવાની. શું પસંદ કરવાની? ઇંગ્લિશ, કારણ કે હિન્દીમાં ઘણી વખત આપણને ખ્યાલ ના આવે. એટલે અંગ્રેજી જે છે ભાષા સિલેક્ટ કરી લેવાની. જેવું તમે આ કરશો એટલે તમને આવું એક જે છે બોક્સ અથવા તો મેનુ ખુલશે. એમાં તમારે માય આધાર આવે છે, આધાર સર્વિસ. આમ તમે સ્ક્રોલ કરશો ને એટલે આધાર સર્વિસ જો આવ્યું જો છે આધાર સર્વિસ ઓપ્શન. આ ઓપ્શન આવ્યો. આ ઓપ્શનમાં તમારે જવાનું. પછી એમાં બેંક સીડિંગ સ્ટેટસ, બેંક સીડિંગ SEEDING સ્ટેટસ, એ જો તમને અહીંયા જોવા મળે તો ઠીક છે. જો ન જોવા મળે તો તમારે શું કરવાનું કે અહીંયા ક્લિક કરવાનું. એ જે આધાર સર્વિસ જે છે ને એમાં ક્લિક કરવાનું એટલે તમને એની અંદર જુદી જુદી સર્વિસ બતાવશે. એની અંદર આમ સ્ક્રોલ કરશો, ઉપર તમે આમ સ્ક્રોલ કરશો ને એટલે તમને બેંક સીડિંગ સ્ટેટસ જોવા મળ્યું. બેંક સીડિંગ સ્ટેટસ જોવા મળ્યું તમને એમાં. તો આ જે છે ને એની અંદર તમારે ક્લિક કરવાનું. બેંક સીડિંગ સ્ટેટસ એમાં ક્લિક કરવાનું રહેશે. જેવું ક્લિક કરશો એટલે તમને આધારનું જે છે લોગિન પૂછશે. અહીં લોગિન છે તમારે લોગિન કરી દેવાનું. એમાં ક્લિક કરવાનું એટલે તમને એક જે છે બોક્સ આવશે. એમાં જો લખ્યું એન્ટર આધાર નંબર, તમારો જે આધાર નંબર છે એ તમારે એની અંદર લખી નાખવાનો. પછી અહીં કેપ્ચા આપેલું છે, આ કેપ્ચા એન્ટર કેપ્ચા. તો આ જે રહ્યા ને એ તમારે અહીંયા લખી નાખવાના. શું કરવાના? લખી નાખવાના. જેવું લખીને કરશો એટલે તમને લોગિન વિથ OTP માગશે. લોગિન વિથ OTP એટલે OTP આવશે. OTP જેવું આવે અને તમે એમાં લોગિન કરો તમે એટલે તમારું એક બીજું જે છે બોક્સ છે એ ઓપન થશે. એની અંદર જેવું તમે લોગિન કરશો એટલે તમને આવું મેનુ ખુલશે. એની અંદર આવું મેનુ ખુલી જાય એટલે તમને જે OTP આવ્યો છે એ OTP તમારે આની અંદર એન્ટર કરશો એટલે આ રીતે ખુલશે. તો એમાં આમ સ્ક્રોલ કરશો ને એટલે બેંકની ડિટેલ હશે. જો બેંક સીડિંગ સ્ટેટસ જો આ મળ્યું આપણને. તો આ બેંક સીડિંગ સ્ટેટસ જે છે એની અંદર પાછું તમારે એની અંદર જવાનું, એમાં ક્લિક કરવાનું. એ ક્લિક કરશો ને તમે આની અંદર એટલે જો બતાવી દેશે તમને. જો તમારું અહીંયા આધાર કાર્ડ બેંક સાથે લિંકઅપ હશે તો અહીંયા બધી ડિટેલ હશે. આધાર નંબર આવી ગયો, બેંકનું નામ આવી ગયું અને અહીંયા બેંક સીડિંગ સ્ટેટસ જે તમને આપ્યું છે ને એ બેંક સીડિંગ સ્ટેટસ જે છે ને એ તમને એની અંદર એક્ટિવ બતાવશે. કેવું બતાવશે? એક્ટિવ. જો અહીંયા એક્ટિવ હોય તો સમજવાનું કે તમારો બેંક સાથે આધાર જે છે તમને લિંકઅપ એની અંદર છે. હવે જો કદાચ અહીંયા એક્ટિવ ન હોય, ઇનએક્ટિવ હોય, કેવો શબ્દ આપ્યો? ઇનએક્ટિવ, તો પછી તમારે શું કરવાનું? તો એના માટે પણ તમને હું જે છે આ જેની અંદર બતાવું છું કે જો તમારે કદાચ આની સાથે લિંકઅપ કરવું હોય તો પછી તમારે શું કરવું? તો પછી તમારામાંથી બહાર નીકળી જવાનું. બહાર નીકળી અને ગૂગલ જે આપણે જે વેબસાઇટ જે છે સર્ચ કરવા માટેની, એ સર્ચ કરવા માટે અહીંયા ગૂગલમાં જવાનું તમારે. ગૂગલની અંદર
NPCI NPCI આ તમારે સર્ચ કરવાનું. આને આ સર્ચ કરશો એટલે પહેલી જે વેબસાઇટ આવી ને એની અંદર ક્લિક કરવાનું તમારે. આની અંદર ક્લિક કરશો એટલે તમને જો અહીંયા 3 ડોટ બતાવ્યા છે. શું બતાવ્યા છે? 3 ડોટ બતાવ્યા છે. જો છે અહીંયા 3 ડોટ. એ 3 ડોટની અંદર તમારે શું કરવાનું? ક્લિક કરવાનું. 3 ડોટ છે ને એમાં ક્લિક કરવાનું એટલે અહીંયા કસ્ટમર આવ્યું. કસ્ટમર પહેલું વહેલું જે છે ને એ તમને શું આવ્યું? કસ્ટમર આવ્યું. અહીંયા આમાં ક્લિક કરવાનું. તમારે શું કરી દેવાનું? આમાં ક્લિક કરવાનું. આમાં ક્લિક કરશો એટલે ભારત આધાર સીડિંગ ઇનેબલ. ભારત આધાર સીડિંગ ઇનેબલ. જો આપણને અહીં ઓપ્શન બતાવે છે ભારત આધાર છે આવડવા. એના ઉપર તમારે શું કરવાનું? ક્લિક કરવાનું. એના ઉપર તમારે ક્લિક કરવાનું. એ ક્લિક કરશો થોડીક પ્રોસેસ થશે. તમારી બેંકની જે નેટની જે સ્પીડ છે એના ઉપર આધાર રાખે છે. હવે અહીંયા તમારું જે આધાર અનેબલ છે અહીંયા 3 ડોટ ઉપર જવાનું. પાછું અહીંયા 3 ડોટ તમને જે આપ્યા ને એ 3 ડોટ ઉપર જવાનું તમારે. 3 ડોટની અંદર પાછું તમારે એની અંદર ક્લિક કરવાનું. એ ક્લિક કરશો એટલે મેનુ ખુલશે તમારે. એની અંદર એ મેનુમાં આધાર સીડિંગ ડિસેન્ડિંગ પહેલો વહેલો જે ઓપ્શન તમને જે આપ્યો ને એ પહેલો વહેલો ઓપ્શન એના ઉપર તમારે જવાનું. પહેલો જે ઓપ્શન આપ્યો ને તમને એના ઉપર તમારે જવાનું. એમાં ક્લિક કરશો એટલે આવું એક મેનુ ખુલશે જેમાં તમારે તમારો અહીંયા આધાર નંબર નાખવાનો. શું નાખવાનું? આધાર નંબર તમારે એની અંદર નાખવાનો. પછી આધાર નંબર તમે એની અંદર નખાઈ જાય પછી તમને અહીંયા રિક્વેસ્ટ ટુ આધાર શું આપ્યું? રિક્વેસ્ટ ટુ આધાર સીડિંગ અને ડિસેન્ડિંગ. એમાં તમારે શું કરવાનું છે? એની સાથે લિંકઅપ કરવાનું છે કે નથી કરવાનું? એમાં ઉપર તમારે શું કરવાનું? ક્લિક કરવાનું. કે તો ભાઈ તમારે સીડિંગ કરાવવાનું જ છે એટલે અહીંયા ક્લિક કરવાનું. પછી અહીં બેંક નેમ આવશે. અહીંયા તમારું અહીંયા તમે ક્લિક કરશો ને એટલે તમને અહીંયા જે બેંક તમારી લાગુ પડતી હોય એ તમારી બેંક તમારે જે છે આમાં ગોતી લેવાની. આમાં બેંક તમારે ગોતી લેવાની. જે બેંક આવતી હોય આમાં જે બેંક હશે એ જ થશે. બીજી બેંક હશે તો આમાં જો નામ ન દેખાડતા હોય તો એમાં તમારું થશે નહીં. મોટે ભાગે સ્ટેટ બેંક હોય તો અહીં સ્ટેટ બેંક કરેલું. પછી તમારો જે એકાઉન્ટ નંબર આપ્યો છે એ એકાઉન્ટ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો. એકાઉન્ટ નંબર તમે અહીંયા એન્ટર કરશો આ એકાઉન્ટ નંબર પાછો એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો. એ થઈ જાય પછી પાછું તમારે અહીંયા ક્લિક કરી દેવાનું. ક્લિક કરશો ને એટલે ત્યાં તમારે બધી વિગત ભરાઈ જાય એટલે આવું ગ્રીન આવી જશે. શું આવી જશે? આવું ગ્રીન. એ ગ્રીન આવી જાય પછી આ જે કેપ્ચા તમને આપ્યા છે એ કેપ્ચા એ તમારે અહીંયા એન્ટર કરવાના. શું કરવાના? કેપ્ચા એન્ટર કરવાના. કેપ્ચા એન્ટર કરશો પછી અહીંયા તમારે છેલ્લે જે છે એ સબમિટ બટન આપેલું છે એ સબમિટ ઉપર તમારે શું કરી દેવાનું? ક્લિક કરી દેવાનું. એટલે બેંક સાથે તમારો જે મોબાઈલ આધાર લિંકઅપ કરવાનો છે એ તમારું અહીંથી થઈ જશે. એક એક સ્ટેપ જોશો કદાચ એવું બની શકે કે તમારા મોબાઈલની અંદર આ રીતના જે સ્ટેપ જે છે એ ન આવતા હોય તો થોડીક કદાચ એમાં તમારે પ્રોસેસ કરવાની થાય. આ રીતે કરશો એટલે વ્યવસ્થિત જો થશે કરશો એટલે તમારું જે બેંક સાથે આધાર કાર્ડ લિંકઅપ છે એ થઈ જ જશે. એમાં કોઈ પ્રશ્ન રહેશે નહીં એની અંદર. ધન્યવાદ. અને આ જે છે વિડીયો બીજા લોકોને પણ મોકલો કે જે લોકો તમારી સાથે સંકળાયેલા હોય કારણ કે એ લોકોને પણ કદાચ આવો પ્રશ્ન ઉપસ્થિત થતો હશે. ધન્યવાદ.